આ છે ધ ગ્રે રેડ સ્પોટ. શું તમે એની ખાસ વાત જાણો છો? આ એક એવું વાવાઝોડું છે કે છેલ્લા 400 વર્ષથી ગુરુ ગ્રહ પર ચાલી રહ્યું છે. ત્યાંની હવા લગભગ 16,000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં ફરે છે. તમે કહેશો કે આનાથી શું ફાયદો? પણ આનો ફાયદો તો છે, કેમ કે આખો ગુરુ ગ્રહ ગેસથી બનેલ છે. અહીં 4,453 દિવસ વાવાઝોડું ચાલ્યા કરે છે. ગુરુ ગ્રહની ગ્રેવિટીના કારણે એના નજીક આવનારા નાના મોટા બધા જ લઘુ ગ્રહોને તેના અંદર ખેંચી લે છે. ને આવું જ 17 મે 1994 થયું હતું. લેવી નવ નામનો એક લઘુ ગ્રહ આપણી ધરતી તરફ આવતો હતો, જેની સાઇઝ 6 કિલોમીટર સુધીની હતી. પણ આપણી કિસ્મત સારી હતી કે ગુરુ ગ્રહની ગ્રેવિટીના કારણે એ લઘુગ્રહ ગુરુ ગ્રહમાં જાતો રહે છે. AM અને PM નો મતલબ તમને ખબર છે? AM અને PM સમય દર્શાવવા માટે વપરાય છે, અને આ એક લેટિન શબ્દ છે. રાત્રે 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યાના સમયને એટલે સવારના સમય સુધી એમ કહેવાય છે, ને બપોરના 12 વાગ્યાથી રાત 12 વાગ્યા સુધીને એટલે બપોરમાં સમયને પીસમ કહેવાય છે. 5 એવી વસ્તુ જે આપણાથી બહુ દૂર બ્રહ્માંડમાં ગઈ છે. પેલું છે ન્યૂ હોરાઇઝન, જે આપણાથી 8.7 બિલિયન કિલોમીટર દૂર જતું રહ્યું છે. એને 2006માં લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્લુટોને કાઇપર બેલ્ટને એક્સપ્લોર કરવામાં છોડવામાં આવ્યું હતું. બીજું છે પિયોનિર 11, જે આપણાથી 11 બિલિયન દૂર જતું રહ્યું છે. ને આ પેલું યાન હતું જેને શનિ ગ્રહને નજીક ગયું હતું. આ શનિ ગ્રહના ઉપર 20,000 કિલોમીટર વાદળોમાં થઈને નીકળ્યું હતું. ત્રીજું છે પિયોનિર 10, જે 20 મિલિયન કિલોમીટર દૂર ગયું છે. આ પેલું યાન હતું જે ગુરુ ગ્રહના નજીક ગયું હતું. ચોથું છે વોયેજર 2, જેને પોઇનિયર 2 ને પણ પાછળ છોડી દીધું છે. અને પાંચમું છે વોયેજર 1. માણસો દ્વારા બનાવેલ આ યાન સોલર સિસ્ટમની બત જતું રહ્યું છે, ને તે હાલ એન્ટરટેલર સ્પેસમાં પહોંચી ગયું છે. અને આ દૂરી પ્લુટો અને સૂર્ય વચ્ચે જેટલી 4 ગણી છે. શું તમે જાણો છો? પૃથ્વીનો સૌથી નજીકનો બ્લેક હોલ GAIAB-H1 છે, જે લગભગ 9.17 ટ્રિલિયન માઇલ દૂર છે. વોયેજર 1 ને ત્યાં પહોંચતા લગભગ 27,547 વર્ષ લાગશે. શું થશે ત્યારે? જ્યારે ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ 5 સેકન્ડ માટે ગાયબ થઈ જાય તો? ચાલો એને અનુભવ કરીએ. જેવું ધરતીનું ગુરુત્વાકર્ષણ ગાયબ થઈ જશે, તરત બધી જ વસ્તુઓ હવામાં તરવા લાગશે, ને આપણે પણ હવામાં ઉડવા લાગશું. અને આપણને કંઈ જ પણ સંભળાશે નહીં. શ્વાસ પણ આપણે લઈ નહીં શકીએ. નદી અને દરિયાઓમાં મોટી લહેરો અને બહુ ઊંચે સુધી પાણી ઉહળવા લાગશે. એટલું જ નહીં, ગુરુત્વાકર્ષણ બળ ખતમ થવાથી આપણી પૃથ્વી ફાટી જશે, કેમ કે તેના કારણે જ પૃથ્વી જોડાયેલી છે. અને ધરતીના અંદર જેટલા પણ લાવવા છે તે બધા બહાર આવી જશે, અને થોડા સમયમાં આખી ધરતી ખતમ થઈ જશે.